ની દીકરી અને દીકરી લાંબા સમય સુધી અંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે. આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે. આપણી ગુજરાત મહેસાણાની પંડ્યા પરિવારની દીકરી ભારતની દીકરી સુનિતા વિલિયમ્સે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 9 મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ, એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. સુનિતા વિલિયમ્સ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. પૂરી દુનિયામાં ટેકનોલોજી અને અંતરિક્ષની અંદર જ્યારે હરણફાળ કરીને બ્રહ્માંડ જાણવાની મનુષ્યને હંમેશા માટે ઈચ્છા રહી છે, ત્યારે ભારતની જ દીકરી અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશ યાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી 9 મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી ધરતી પર જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો, તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી. આ એક નારી શક્તિ, મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે. 9 મહિના સુધી સ્પેસની અંદર રહી, આકાશની અંદર રહી અને આજે 9 મહિના પછી એ પૃથ્વી ઉપર એમનું ઉત્તરાયણ થયું છે. શુભેચ્છા પાઠવું છું અને સુનિતા વિલિયમ્સ છે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે. એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર, વિશ્વના ઇતિહાસની અંદર